દેવે દેહ બિરાજમાન ગુરુહરિ સ્વામી શ્રી પ્રત્યક્ષ ગુરુહરિ પરમ પૂજ્ય પ્રબોધ સ્વામીજી, આપણા સૌના વડીલ માવતર સંતવર્યો પૂજ્ય ભક્તિપ્રિય સ્વામીજી, પૂજ્ય સુહૃદ સ્વામીજી, પૂજ્ય સર્વમંગલ સ્વામીજી, આપણા સૌના ચૈતન્ય જનની પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામીજી અને પૂજ્ય આનંદ સાગર સ્વામીજી, વધારેલા સૌ સંતો, સૌ અક્ષરધામના મુક્તો. હમણાં થોડા સમય પહેલા ગુરુહરિ પ્રબોધ સ્વામીજી વાપી પધારેલા અને વાપીની સભામાં ગુરુહરિએ વાત કરી. એમને સ્વામીની વાતની શરૂઆત કરી કે આપણે આ સભામાં કથા સાંભળીએ છીએ તો કંઈ નવરા નથી બેઠા. આપણે જમપુરી અને 84 પર લીટા ટાણીએ છીએ. પછી એમને ગણાયું કે આ ધરતી પર 21 લાખ જમીન પર ચારનારા સ્પીસીસ છે, જેમાં આપણે બી આવી ગયા. 21 લાખ પાણી, જળચર, પાણીમાં રહેનારા એનિમલ્સ છે. 21 લાખ હવામાં ઉડનારા જીવજંતુઓ છે, પક્ષીઓ છે, અને 21 લાખ જાતની વનસ્પતિ છે. તો કે આપણે આ આખો ચક્રાઓ જે છે એ મારીને અહીંયા ઘડી આવ્યા છે અને હવે આપણે આ છેલ્લો જન્મ કરવા જઈ રહ્યા છીએ. એટલે આપણે જમપુરી અને 84 પર લીટા તાણી રહ્યા છે. એટલે આજે સાંજે મને વિનીતભાઈ એવું કહ્યું કે આજે સાંજે ફાઇનલ મેચ છે, એટલે સભા બપોરે કરી. એટલે મેં કીધું ભાઈ આ બી આપણી ફાઇનલ મેચ જ છે, છેલ્લો જન્મ એટલે ફાઇનલ મેચ જ ને. કે ભાઈ હવે ગયા પછી ફરી આવવાનું નથી, એટલે આપણી હોય ફાઇનલ મેચ જ ચાલે છે એવું માનજો. અને એ જેટલી ક્યુરિયોસિટી છે એટલી ઇન્ટેન્સિટી સત્સંગમાં રહે તો ખરેખર ફાઇનલ મેચ જીતી જવાય. અક્ષર બ્રહ્મનું શરીર બંધાઈ જાય. અને આ પુરુષનો સંબંધ થયો ત્યારથી આપણે એવું રખે માનતા કે આપણે કોઈક સાધન કર્યા અને આ પુરુષના યોગમાં આવ્યા. એ તો એને ઘર જ રાખી, એ આપણા સુધી આવ્યા, આપણને હેત કર્યું, આપણને યોગમાં લીધા, એનું જ્ઞાન આપવાનો સંકલ્પ કર્યો અને આપણે આ સભામાં બેઠા છીએ. એમાં જીવનું કોઈ સાધન નથી અને જીવ આ 21મી સદીમાં સાધન કરી શકે એવી કેપેસિટી પણ નથી. એક એકાદશી હરખી આપણાથી નહીં થાય. કાલે નોમ હતી તો ઉપવાસ સવારથી કરવાનું નક્કી કર્યું તો હાંજ થતા તો થાળ હતો તો એ હોય પૂરું થઈ ગયું. એટલે એટલું બી હવે કંઈ કરવાની ક્ષમતા રહી નહીં. તો આપણું એવું કોઈ સાધન નથી કે જેને કારણે એ આપણને સંબંધમાં લે. છતાં પણ એને આપણને સંબંધમાં લીધા અને એનું સર્વોપરી જ્ઞાન આપવાનો સંકલ્પ કર્યો અને આપણને એની ગોદમાં બેસાડવાનો સંકલ્પ કર્યો. એક જ પ્રસંગની વાત કરવી છે ખાલી. 11 વાગ્યા છે, વિનીતભાઈ એવું કીધું કે 12 વાગે ખીચડી થશે, એટલે એક પ્રસંગ આપણે 12 વાગ્યા સુધી ચાલશે. ગુણાતીતાનંદ સ્વામીજીના વખતમાં ગીરમાં એક બાબરિયાવાડ કરીને એરિયા વિસ્તાર, જે અત્યારે તુલસી શ્યામની આજુબાજુનો જે ગીરનો વિસ્તાર છે એ બાબરિયાવાડ વિસ્તાર કહેવાતો. એક વખત સંતો જુનાગઢથી નીકળ્યા અને ઉના તરફ જતા હતા અને રસ્તામાં બાબરિયાવાડનું જંગલ પાસ કરતા હતા. એમાં 8-10 બંદૂકધારી લોકોએ આ સંતો અને ગુણાતીતાનંદ સ્વામીને ઘેરી લીધા. એટલે જેમ શોલે પિક્ચરમાં આપણને ખબર છે કે બધા બંદૂકધારી આવી જાય એટલે બધાને ફફડાટ થઈ જાય કે હારું હવે સરદાર પાસે લઈ જશે, ને સરદાર જંગલમાં રહે અંદર ઉપર ટેકરી પર. હવે એ ત્યાં શું કરશે એ ખબર નહીં. એવી રીતે જોડેવાળા સંતોને હૃદયમાં ફિયર થયો કે હારું આ બંદૂકધારી આવ્યા છે તો હવે શું થશે. એટલે ગુણાતીતાનંદ સ્વામીજી એવું કહ્યું કે આપણે ભજન કરો, આપણી જોડે મહારાજ છે. એ જ વસ્તુ અત્યારે પણ આપણને કહે છે 200 વર્ષ પછી પણ કે આપણે ભજન કરો, આપણી જોડે મહારાજ છે. કારણ કે ડર તો
કોન્સ્ટન્ટ છે. જ્યાં જીવ, જ્યાં માનવી, જ્યાં કોઈ બી પશુ, ફિયર એ ભગવાને આપેલી વૃત્તિ છે, એ થાય. પણ જો ભગવાનના માથે નખાય અને એના માથે પડીને જીવાય તો એ ડરમાંથી નિશ્ચિંતામાં લઈ જવાનું કાર્ય એ કરે. એટલે આપણે અહીંયા બેઠા છે, ભાગ્યશાળી છે કે આપણા પર કાળ કર્મને માયાનું બંધન નથી. એટલે પેલા બંદૂકવાળા આવ્યા એટલે એને કીધું કે એ સાધુડાઓ ચાલો કે છે કઈ, તો કે અમારા સરદાર કહે છે તઈ જંગલમાં છે, તઈ જઈએ. તો એટલે કીધું તમે કોના માણસો છો? તો કે અમે વાલેરા વરુના માણસો છીએ, કોઈ પશુનું નામ નથી. વાલેરા નામનો દરબાર, વરુ એની સરનેમ. એ માણસા નામનું એક ગામ ત્યાંથી બિલોંગ કરતો હતો. અને ત્યાં એના ફાધર મામૈયા વરુ, એ જ્યારે એનું ડેથ થયું પછી એનો જે ભાઈ સીદી વરુ એનું નામ, એને આની જમીન પચાઈ પાડી વ્યવસ્થિત, અને આના ભાગે કશું આવ્યું નહીં. એટલે ખુન્નસ એવું ભરાયું, પણ પેલો કાબો હતો સીદી વરુ, એટલે એનું કંઈ બગાડી શકે નહીં. એટલે એને બહાર વટ્યું કરવાનું ચાલુ કર્યું કે નિર્દોષ લોકોને મારી નાખે, ખેતરમાંથી પશુ ઉપાડી જાય, પછી એની પાસે વસૂલાત કરે અને એ બહાર વટ્યું કરે. અને વાલેરા વરુની એ સમયમાં એવી ધાક હતી કે નવી પરણેલી સ્ત્રી આવી હોય તો એના ધણીને એને મારી નાખતા એક થડકો ના થાય એ પ્રકારનો બહાર વટ્યો. એટલે બધા સંતો ને હરિભક્તો ગભરાઈ ગયા કે હારા વાલેરા વરુ પાસે જવાનું, મારી નાખશે તો, બંદૂકના નાળચે દઈ દેશે તો. એટલે ગભરાયા. એટલે પેલા એને પૂછ્યું કે તમે ક્યાંથી આવો? એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે ભાઈ અમે તો કે ઉના બાજુ જતા તને ભૂલા પડી ગયા છે. ગુણાતીતાનંદ સ્વામી શું કે અમે ભૂલા પડી ગયા છે, અને કે એમાં તમારા માણસો તમે બધા આવી ગયા ને અમે પકડી લીધા. આ પુરુષો ભૂલા પડે નહીં, અને એનું કલ્યાણ કરવા માટે ધરતી પર આવ્યા. 2018ની સાલમાં ગુરુ હરિપ્રબોધ સ્વામીજી પરદેશ જતા હતા, તો જોડે સુરત સ્વામી હતા અને નિરામયભાઈ સહિષ્ણુ સેવક અહીં અમદાવાદ એરપોર્ટ પર બેઠા હતા બહાર, અને બોર્ડિંગ થવાની વાર હતી. એટલે પ્રબોધ સ્વામીજીએ સુરત સ્વામીજીને કીધું કે તમને યાદ છે કે 6 મહિના પહેલા કે કોઈક ભાઈ આવેલા અને આપણને એવું કહેતા હતા કે એરપોર્ટ પર જોબ કરું છું ને કંઈ સેવા હોય તો કહેજો. સુરત સ્વામીને ખ્યાલ હતો, કારણ કે તે સમયમાં સુરત સ્વામીજી દર વર્ષે એમની સાથે પરદેશ જતા હતા. સુરત સ્વામીજી કીધું ના સ્વામી મને નથી ખ્યાલ. તો કે કોણ લાવેલું? જાતે ને જાતે જ એ ટ્રાય કરે કે મને યાદ નથી, પણ જો તમે સ્પેસ આપો તો એ પુરુષ આપણને હંમેશા હર સેકન્ડ ભૂલા પાડવાનો પ્રયત્ન કરે. એ ભૂલા પડે એવા પુરુષ, એટલે એને યાદ કરે, વ્યવસ્થિત યાદ કરે. પછી કે પેલા માણાવદર વાળા કે પેલા સાહેબ છે ને એ લઈને આવેલા, કે તમને કે એનું નામ ખબર છે? કે સુરત સ્વામી કે ના. એટલે કે ફોન નંબર બી આપેલો, તમારા પાસે છે? સુરત સ્વામી કે મને સ્વામી એવું કંઈ યાદ આવતું નહીં. પછી એમને જાતે જ એમનો ફોન ખોલી અને 5-10 મિનિટ હોદીને નંબર કાઢ્યો, કે છે જો આ ભાઈ છે કે તમારામાંથી લગાડો ને ફોન, કે છે. સુરત સ્વામી કે સ્વામીજી તમારા ફોનમાંથી ફોન નથી થતો, હવે ક્યાં જાય? પછી એમને જાતે ફોન કર્યો, હલો, કે જય સ્વામિનારાયણ, કે આપણે કે 6 મહિના પહેલા મળ્યા હતા અને કે અમે એરપોર્ટ પર છીએ અને અમે વિદેશ જઈ રહ્યા છીએ, તો તમે અહીં છો? પેલો ભાઈ કે હા સ્વામી મારી ડ્યુટી અત્યારે અહીંયા જ છે, તમે ક્યાં છો? હું આવું. અને એ ભાઈ આયા અને એને બોર્ડિંગ, ઇમિગ્રેશન બધું કરાવી આપ્યું. એમણે પાસપોર્ટ લઈ લીધા ત્રણેયના. અને આ સમયે પ્રબોધ સ્વામી શું કર્યું, તો એ જ બેન્ચ પર બેન લેપટોપ ખોલીને સ્વામીજીનો રિપોર્ટ લખ્યો. પણ એ ભૂલા પાડનારા પુરુષ છે, ભૂલા પડે એવા પુરુષ. એ ગુણાતીતાનંદ સ્વામી કે અમે ભૂલા પડી ગયા. પછી કે ચાલો કે અમારા વાલેરા વરુ પાસે, તે બંદૂકધારી 2 આગળ ચાલે 2 પાછળ ચાલે ને એમને લઈ ગયા. એટલે જ્યાં ટેકરી જેવું હતું ત્યાં એનો કેમ્પ હતો વાલેરા વરુનો. એટલે એને જોયું કે સારું કોઈ આવે છે, એટલે એને બંદૂક સીધી કરી, મૂછો મરડી અને આમ કરીને નિશાનો તાક્યો. ત્યાં ભગવું કપડું દેખાયું એટલે ઊભો રહી ગયો. પછી નજીક આવ્યા એટલે ગુણાતીતાનંદ સ્વામીજી જેમ જેમ નજીક આવે ને એમ એનું હૃદય ઓગળે.
એવો જડ જેવો માણસ, પથરાળ હૃદય, કે જેને નિર્દોષ માણસોને ને બાળકોને ગોળીએ દઈ દેવામાં એક સેકન્ડનો થડકો ના થાય, એનું હૃદય ધીરે ધીરે ઓગળે. પછી ગુણાતીતાનંદ સ્વામીજી એની આંખમાં આંખ નાખી અને ખાલી એટલું પૂછ્યું કે તમે વાલેરા વરુ? તો એ તો બંદૂક નીચે થઈ ગઈ. એને કીધું, હા મહારાજ, તમે ક્યાંની જમાત છે? એટલે ગુણાતીતાનંદ સ્વામી કે અમે તો સ્વામિનારાયણ ભગવાનના સાધુ છીએ અને કે અહીં ઉના જતા હતા ને ભૂલા પડ્યા છીએ. તો કે એમાં તમારા માણસો અમને પકડી લીધા. તો કે મહારાજ તમે ચિંતા ના કરતા. કે પછી વાલેરા વરુ ગુણાતીતાનંદ સ્વામીજીને કહ્યું કે તમારા જેવા સંતો કે પહેલી વાર કે મારા એમાં આયા છે, તો કે મારે તમને જમાડવા છે. એના માણસોને કીધું કે આપણા પેલા ચોખા અને દૂધ અને ખાંડના દેગડા કાઢો કે છે, આપો બધાને. કે આ સંતો રસોઈ કરે, દૂધપાક. તે બોલો દેગડા અપાયા ગુંડા પાસે. તે દેગડા આપ્યા ગુણાતીતાનંદ સ્વામીજીના સંતોએ સરસ મજાની દૂધપાકની રસોઈ બનાવવાની શરૂઆત કરી. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીજીએ વાલેરા વરુને કહ્યું કે તમારે આવું શા માટે 12 વટીએ ચડવું પડ્યું? એટલે વાલેરા વરુએ કીધું કે સ્વામીજી, મારા ભાઈએ કે મારી જમીન પચાવી પાડી છે, મારી પાસે ખાવા માટે કંઈ છે નહીં અને 12 વટિયા સિવાય મને કંઈ ફાવતું નથી. ગુણાતીતાનંદે કહ્યું કે એ વાત સાચી છે, પણ કે તમે નિર્દોષ લોકોને શું કામ હેરાન કરો છો? તમે આ નિર્દોષ બાળકો અને નિર્દોષ પ્રજાને શા માટે હેરાન કરો છો? એટલે એની આંખમાં આંસુ આવી ગયા. એ 12 વટિયાનું પથરા જેવું હૃદય ગુણાતીતાનંદ સ્વામીજીએ ઓગાળ્યું. એટલામાં દૂધપાકની રસોઈ થઈ. એટલે પછી બધા રસોઈ ઠાકોરજીના થાર કરીને જમવા બેઠા. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીજીએ જોડેવાળાને કહ્યું, આ પુરુષો મલ્ટી ડાયમેન્શનલી કામ કરે, વાલેરા વરુનું કલ્યાણ કરે, એને સંબંધમાં લે, એના માણસોને સંબંધમાં લે અને જોડેવાળાની નિષ્ઠા પાકી કરાવે કે તમે મારા આશરે આવ્યા છો તો નિશ્ચિંત થઈને જીવો. એ ગુણાતીતાનંદ સ્વામીજીએ જોડેવાળા સાધુ સંતોને કીધું કે તમે તો કહેતા હતા કે આ મારી નાખશે, જો આ તો દૂધપાક જમાડે છે. ભગવાન આપણને કોઈ દિવસ હેરાન કરાય? આપણે આપણા સ્વભાવે કરીને હેરાન થઈએ, આપણે આપણી ચંચળતાએ કરીને પેનિક થઈએ, પણ ભગવાને બધું જ આપણા માટે સેટ કરી રાખ્યું હોય. એને કીધું જો તમે તો કહેતા હતા કે આ વાલેરો વરુ આપણને હેરાન કરશે ને મારશે, આ તો કે છે આપણને મહારાજે દૂધપાક, જંગલમાં દૂધપાક કોણ જમાડે કે છે, અને દૂધપાક જમાડ્યો. ત્યાર પછી ગુણાતીતાનંદ સ્વામીજીએ કીધું કે અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે તને 7 દિવસમાં તારું ગરાસ પાછું મળી જાય તો તું આ 12 વટિયું છોડી દે. તો કે મહારાજ એવું થતું હોય તો હું તમને વચન આપું છું કે હું આ 12 વટિયું છોડી દઉં. એ ગુણાતીતાનંદ સ્વામીજીની નાની સરખી કાયા, કરચરી વાળું એમનું મુખારવિંદ, હૃદયની સૌમ્યતા એ જોઈ અને એને વિશ્વાસ થઈ ગયો કે આ સાધુ મારું ગરાસ પાછું અપાવશે. પછી કે ક્યારે? તો કે 7 દિવસ. હવે વાલેરો વરુ અભણ, ભણેલો નહીં. તો કે મહારાજ 7 દી કે દી થશે? એટલે હસ્યા બધા એની બોળપણ પર. એટલે એક ચીંદડી માંગી, રૂમાલ. એટલે ગુણાતીતાનંદ સ્વામીજીએ 7 ઘડી કરીને આપી, ગાંઠ વાળીને, કે રોજ એક છોડજે, આ પૂરી થશે ને એ દી તને ગરાસ પાછું મળી જશે. બોલો કે મહારાજ આજથી છોડવાની કે કાલથી છોડવાની? ગુણાતીતાનંદ સ્વામીજીએ રૂમાલ લીધો, એક ગાંઠ છોડીને આપીને કે હવે કાલથી છોડજે કે છે. અને એ વાલેરા વરુનું આખું હૃદય ઓગાળીને હૃદયમાં બેસી ગયા. અને પછી એને એના માણસોને કીધું કે જેવા લાયા હતા એવા ને એવા કે પાછા મૂકી આવો, કે વ્યવસ્થિત એસ્કોર્ટ કરીને, કે કોઈ હેરાન ના કરે સાધુઓને. અને ફરી એના માણસો બંદૂક લઈને આગળ ચાલે ને રસ્તો બતાવે. પછી એને ભૂલાઈ ગયું કે આ સ્વામીજી ગરાસ આપવાનું કહીને ગયા, પણ ગરાસ મળ્યા પછી મારે એમને ક્યાં શોધવાના? એટલે એક માણસને મોકલ્યો કે એમને પૂછો કે તમારું સરનામું તો કહો. એટલે એક માણસ આવ્યો કે મહારાજ તમે ક્યાં રહો છો? તો કે ભાઈ જુનાગઢ આવો ને કોઈને બી પૂછજો કે જુનાગઢના જોગીનું મંદિર કયું, તો એ તમને એડ્રેસ બતાવશે ને ત્યાં આવી જજો કે છે, અમારું નિવાસ સ્થાન ત્યાં છે.
અને એમ કરીને ગુણાતીતાનંદ સ્વામીજી વિદાય થાય છે. પણ એમની સૌમ્ય સરખી જે કાયા, એમનું હૃદયનું દાસત્વ એ કક્ષાએ ખીલ્યું હશે કે એક પથ્થર જેવા હૃદયને ઓગાળવાની ક્ષમતા ધરાવે. એમની સાધના, એમની ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેનો આશરો અને એમના હૃદયમાં જે ભક્તિ નીતરતું હૃદય હશે એને કારણે એક પથ્થર જેવો બહાર વટ્યો, જેને એવું થઈ જાય કે એને કોઈ વાતે કરીને કોઈના પર દયા ના આવે, એનું હૃદય કેવી રીતે ઓગળે. પણ એ ગુણાતીતાનંદ સ્વામીજીની તપશ્ચર્યા હતી, એ ગુણાતીતાનંદ સ્વામીજીનો જીવ પ્રત્યેની કરુણા હતી, એ ગુણાતીતાનંદ સ્વામીજીનું વર્ષો સુધી દાસત્વથી કરેલું જીવનનો એ ભગવો રંગ હતો કે જે એને સ્પર્શી ગયો. પ્રબોધ સ્વામીજી પીઆઈની ધરતી પર હતા, કેનેડા, પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડ. એટલે છોકરાઓએ પ્લાનિંગ કર્યું કે વોકિંગ કરવા લઈ જાય મોલમાં, કારણ કે બહાર થોડો વરસાદનો માહોલ હતો. એટલે ગયા, છોકરાઓ જોયા તો સારું ખબર પડી કે ત્યાં તો બધું બહુ અત્યારે ક્રાઉડ છે, તો વોકિંગ થઈ શકે એવું છે નહીં. અને બહાર એક શેડ હતો થોડો, એટલે ત્યાં જગ્યા શોધી. હવે હજુ તો કંઈ પ્લાનિંગ કરે એ પેલા પ્રભુ સ્વામીની ગાડી આવી ગઈ. એટલે ગાડી આવી ગઈ એટલે પ્રભુ સ્વામી ઉતર્યા, એટલે પ્રભુ સ્વામી એ જ શેડમાં ચાલવાનું ચાલુ કરી દીધું, આવી રીતે રાઉન્ડ મારવાનું. એ તો ગમે ત્યાં, હમણાં અમે નવી પાર્ટી ગયા હતા, વોકિંગ થયું નતું, છેક ગણદેવીથી આવ્યા હતા રાત્રે 8 વાગે, અને એમને જોયું કે ત્યાં એ વિસ્તારમાં બધાના ખૂબ લાંબા ઘર સીધા જ. તો એમને જોયું કે લાંબુ ઘર છે, તો એમને તો આ દરવાજેથી આ દરવાજે વોકિંગ કરવાનું ચાલુ કરી દીધું. 15 મિનિટ ત્યાં ચાલી લીધું. એમને જગ્યા સાથે લેવા દેવા નથી, સિન્સિયરિટી સાથે લેવા દેવા. અને સ્વામીજી કહેતા હતા, સિન્સિયરિટી ધ નેમ ઇઝ ભૂલકું. નિષ્ઠાવાળો ભૂલકું નહીં એવું નહીં કહ્યું. તમે જે કરો એ સિન્સિયર કરો. તમે રોજ 15 મિનિટ ધૂન કરવાનો સંકલ્પ કરો, પણ સિન્સિયર કરો. સિન્સિયરિટી ધ નેમ ઇઝ ભૂલકું. જગ્યા, પદાર્થ, પ્રસંગ, સિચ્યુએશન મેટર નથી કરતી તમારી સિન્સિયરિટી સામે. એટલે એમને વોકિંગ કરવાનું ચાલુ કરી દીધું પ્રબોધ સ્વામીજીએ. એટલે આપણા 50 જેટલા દીકરાઓ આમ ઘોડતોડું થઈ ગયા. એટલે એક ધોર્યો માણસ, એને થયું કે આ કોણ છે, શોર્ટ વ્યક્તિ આટલી કે છે, આમ ચાલે છે ને, બધા જોયા કરે છે એમને. એટલે એ નજીક આવ્યો અને પેલા આપણા છોકરાને પૂછ્યું, હુ ઇઝ ધીસ, કે છે, હુ ઇઝ હી, કોણ છે? એટલે આપણા વિશ્વજીતભાઈ ત્યાં કાર્ય કરતા છે, એને કીધું કે એ અમારા પ્રિસ્ટ છે, ઇન્ડિયાથી આવ્યા છે, અને કહે છે કે એને આપણા ભરૂચ અમદાવાદના સમયનો વિડીયો બતાવ્યો કે જો આટલી મોટી વ્યક્તિ છે, એટલે કે અમે એના બ્લેસિંગ્સ લઈએ છીએ, દર્શન કરીએ છીએ. તો કે મને મળે? તો કે હા મળે. એટલે આ ડિસ્કશન ચાલતું હતું, ત્યાં પ્રબોધ સ્વામીજી ફરતા ફરતા આવ્યા. વિશ્વજીતભાઈને કહે છે કે શું કહે છે આ? તો કહે છે તમારી પર્સનાલિટી બહુ ડિવાઇન લાગે છે, એવું કહે છે. તમે આટલા મોટા થઈ ને અહીંયા સુધી આવ્યા. પ્રબોધ સ્વામીજી કે એને એવું કહો કે મોટા છે નહીં, મોટા બનાવી દીધા છે, ઇન્સ્ટન્ટ. પણ એ જે દાસત્વ છે, જે પ્રસંગે સહજ બહાર આવી જાય, એકદમ વિનમ્રતાથી બહાર આવી જાય. આપણે પેલી મીડિયા ચેનલ આપણે ખબર બહુ જોતા હતા, મને નામ નહીં ખબર પેલા ભાઈનું, કઈ સયાજી ન્યૂઝ. એ ભાઈ અહીંયા આવ્યા હતા એક્ઝેક્ટ. તે ગુરુપ્રસાદ સ્વામીજી લઈને આવ્યા ને પ્રભુ સ્વામીજી બપોરનો સમય હતો અને હિંચકે બેઠા હતા, તે ઊભા હતા અને એ ભાઈ દર્શન કરતા હતા. ઇલેક્શન આવતું હતું લગભગ ક્યાંકનું. એ ભાઈ સાથે આવેલા તો એમને પ્રભુ સ્વામીને મળ્યા. હવે બધાને આમ થાય કે આ ભાઈને કશે જોયા છે, પણ પર્સનલી પારખી ના શકે. પછી તો ગયા પછી બધા કોકે કીધું કે આ પેલા સયાજીવાળા ભાઈ છે. એટલે બધા હસ્યા. એટલે પ્રબોધ સ્વામીજી કીધું શું થયું? તો કે સ્વામી પેલા ભાઈ હતા ને એ મીડિયાવાળા હતા ને કે આપણું ઘણું બધું કવરેજ એને કરેલું કે છે. પ્રબોધ સ્વામી બી થોડું સ્મિત આપ્યું. પછી ગુરુ આવ્યા. ગુરુએ કીધું કે સ્વામીજી એ ભાઈ આપના દર્શન કરીને બહુ અભિભૂત થયા ને એવું કહ્યું કે પ્રબોધ સ્વામી કેટલા સાદા છે. તરત જ હું બાજુમાં ઊભો હતો. પ્રબોધ સ્વામી ગુરુને કીધું, ગુરુ તારે કહેવું જોઈએ ને કે પ્રબોધ સ્વામીજી સાદા છે અને સાદા જ રહેવાના છે કે છે. એ જે એમની હૃદયની જે રુજુતા છે, જે દાસત્વ છે, એ આ ભણાવેલી અને ભણેલી નથી. આ અનંત વર્ષોથી એમનું દાસત્વ જે હૃદયમાં, એમના હલનચલનમાં, એમના મુખારવિંદ પર એ સહજ બહાર આવી જાય. એટલે એવી રીતે એ દાસત્વથી વાલેરા વરુનું હૃદય ઓગળી ગયું. પછી તો 7 દિવસ થયા, રોજ એક ગાંઠ છોડે અને ધીરે 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 ગાંઠ છોડતા છોડતા છોડતા
7મો દિવસ આવ્યો એટલે એનો ભાઈ સીધી વરુ એને વાલેરા વરુને શોધતો એનો જ્યાં કેમ્પ હતો ત્યાં પહોંચ્યો અને એને માફી માંગી કે ભાઈ મેં તારી સાથે ખોટું કર્યું, પણ તારા ભાગનો ગરાસ હું આજે તને આપીશ. અને એને 7,000 રૂપિયા એ વખતે એના ભાગના આપવાના થતા હતા. અને એ ગુણાતીતાનંદ સ્વામીજીના આશીર્વાદથી 7,000 રૂપિયા અને એનું ગરાસ એને પાછું આપ્યું. અને વાલેરા વરુની આંખમાં આંસુ આવી ગયા કે એ ગુણાતીતાનંદ સ્વામીજી આશીર્વાદ આપીને ગયા હતા. પછી તો એને ખબર હતી અને ગુણાતીતાનંદ સ્વામીજીએ એ કક્ષાએ હૃદયમાં ઘર કરેલું કે એને ગુણાતીતાનંદ સ્વામી જ દેખાયા કરે, ગુણાતીતાનંદ સ્વામી જ યાદ આવ્યા કરે. એટલે માણસોની સાથે તો ઘણો સમય થઈ ગયો, 1-2 મહિના થયા અને એને નક્કી કર્યું કે હવે જુનાગઢ જવું છે. અને એ એનો સંગ લઈ અને જુનાગઢ મંદિરમાં એન્ટ્રી કરે છે. ત્યાં ગુણાતીતાનંદ સ્વામીજી વાતો કરતા હતા અને વાતો કરતા કરતા એમને જોયું કે કોઈક દરબાર આવે છે. એટલે એમને સંતોને કહ્યું કે આ દરબાર આને આપણે ક્યાંક જોયા હોય એવું લાગે છે. એટલે સંતોએ જોયું કે સ્વામીજી આ તો વાલેરો વરુ છે કે આપણે જેને આશીર્વાદ આપેલા જંગલમાં દૂધપાક ખવડાવેલો એ બહાર વટ્યો છે. તો કે છે આવો આવો દરબાર. પછી તો આગતા સ્વાગતા કરી અને જે એને માનતા કરેલી કે જો મારું ઘરાસ પાછું આવે તો મારે ગુણાતીતાનંદ સ્વામીજીને 2,000 રૂપિયાની ભેટ ધરવી. તો એ 7,000 રૂપિયામાંથી 2,000 રૂપિયાનો ઘડો ગુણાતીતાનંદ સ્વામીજીના ચરણોમાં મૂક્યો. કે આ શું છે દરબાર? તો કે મારી માનતાની સેવા છે કે આપ સ્વીકારો. તમારા આશીર્વાદથી મારું ઘરાસ પાછું આવ્યું અને મારા ભાગના જે રૂપિયા નીકળતા હતા એ મારા ભાઈએ પાછા આપ્યા છે. આ એની મારી સેવા છે. અને ગુણાતીતાનંદ સ્વામીજી એ દરબારને 4 દિવસ સુધી રાખ્યા. ખૂબ એની વાતો કરી, આનંદ કરાયો. એના અંતરમાં ભગવાનની નિષ્ઠા એ પ્રકારે થઈ કે એને રંગ લાગી ગયો. પછી છેલ્લે દિવસે જ્યારે નીકળતા હતા ત્યારે ગુણાતીતાનંદ સ્વામીજી આખું મંદિર વિઝિટ કરાયું. એને પ્રાર્થના કરી કે મને તમારું ઘર બતાવો. એટલે ગુણાતીતાનંદ સ્વામીજીએ મંદિર વિઝિટ કરાયું. પછી આખું મંદિર વિઝિટ કર્યા પછી એને ગુણાતીતાનંદ 2 હાથ જોડીને કીધું કે મહારાજ આ ઘર નહીં, તમે ક્યાંથી આયા છો એ બતાવો કે છે. ગુણાતીતાનંદ સ્વામી કરુણા નિધાન એને એના માથા પર હાથ મૂકી અને સમાધિ કરાઈ અને અક્ષરધામનું દર્શન કરાયું. ત્યાર પછી વાલેરા વરુ ફરી જાગ્રત થાય છે અને ગુણાતીતાનંદ સ્વામીજીના ચરણોમાં નમી પડે છે કે મહારાજ આજ પછી આ દેહ પર કેવળ તમારો અધિકાર છે. આ વાલેરો વરુ આજથી તમારો. એ સરેન્ડર કરી એ સમર્પિત થઈ અને પછી ત્યાંથી નીકળે છે. તો એ ગુણાતીતાનંદ સ્વામીજીનું કેવું જીવન હશે. પણ વાત આપણે એ કરવી છે કે આ પુરુષ મફતમાં નહીં મળ્યા, આપણા કોઈ સાધનથી નથી મળ્યા, કેવળ કૃપા અને કરુણાથી મળ્યા છે. આપણું નાનું સરખું સાધન, નાનું સરખું ક્યાંક થઈ ગયેલી સેવા, ક્યાંક ભાવથી થઈ ગયેલા દર્શન, ક્યાંક લીધેલો ગુણ, એનું અનંત ગણું ફળ આપીને આપણને યોગમાં લે અને યોગમાં લઈને એની ગોદમાં બેસાડે, આપણો છેલ્લો જન્મ કરે અને આપણી પેઢી સુધારે, આપણી પેઢીમાં સંસ્કારનું સિંચન કરે અને એ દીકરા દીકરીઓ જે હોય તે એ આખી પેઢીના સંસ્કારનું સિંચન કરે. તો એટલું બધું એ નાનકડા સાધનમાં આપી દે એવા પુરુષ છે. પછી તો એ વાલેરો વરુ ગયો ગામ તો ત્યાં 2 માણસા છે. એક જૂનું માણસા, મોટું માણસા કહેવાય, અને એક નાનું માણસા. હવે આના ભાઈએ જે જમીન આપેલી એ પથરાળ જમીન હતી. તે ઘણું બધું ખેડવા છતાંય અંદર કંઈ ઉગે ના, કારણ કે પાણી નહીં. 50 હાથ ખોદે તો એ પાણી ના આવે ને એ સમયમાં મશીનરી નહીં. એટલે પછી બધાએ કહ્યું કે આપણે સ્વામીજીને પ્રાર્થના કરીએ કે એમાં પાણી નીકળે એવું તો કરો, આપે ઘરાસ તો પાછું અપાયું. ઘણો સંકોચ થયો પણ પછી ગુજરાન ચાલતું નહોતું અને બહાર વટીએ હવે જવું નહીં એવો સંકલ્પ કરેલો. એટલે એને કહ્યું કે ચાલો તો જુનાગઢ જઈ અને જોગીને પ્રાર્થના કરીએ. અને એ જુનાગઢ આવે છે. ગુણાતીતાનંદ સ્વામીજીને એવું કહે છે કે સ્વામીજી આપે ઘરાસ તો પાછું અપાયું પણ ઘરાસમાં કાંઈ પાકતું નથી ને પાણી નથી, તો આપ પધારો
અમે તમારું સ્વાગત કરીએ અને નાના માણસાની સીમમાં આપની દ્રષ્ટિ કરો કે લીલું થાય. ગુણાનંદ સ્વામીજી સ્વીકારે એની પ્રાર્થના અને પછી એ નાના માણસા પધારે, ભવ્ય સ્વાગત કરે વાલેરો વરુ. અને પછી જ્યાં જમીન પર પગ મૂકે, ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે આપણે અહીંયા ખોદજો, 10 હાથે પાણી નીકળશે. અને ત્યાં આજે પણ કૂવો છે ને આજે પણ પાણી છે. એ ગુણાતીતાનંદ સ્વામીની કરુણા દ્રષ્ટિ. પછી એ જમીન પર એમને મેપિંગ આપ્યું. અમે ન્યુઝીલેન્ડ જતા હતા તો પ્રબોધ સ્વામીજીએ 16 કલાકની ફ્લાઇટ દુબઈથી ઓકલેન્ડ. તો ઉતર્યા તો મને દિવ્યાંગભાઈએ કહ્યું કે એમને ફ્લાઇટમાં ઊંઘતા નથી. કે મેં શું કર્યું? તો કે થોડુંક સૂઈ ગયા. પછી કે મારા પાસે કે કાગળ અને પેન મંગાવી અને કે નકશો બનાવ્યો. 5-6 કલાક સુધી એમને બધું ડિટેલમાં બધું લખ્યું. પણ એ વખતે ગુણાતીતાનંદ સાહેબ વાલેરા વરુને કીધું કે અહીંયા કૂવો કરજો, એની આ બાજુ દરબારગઢ કરજો અને કૂવાની આ બાજુ મંદિર કરજો અને ભગવાનનું ભજન કરજો અને સત્સંગ કરજો અને કરાવજો. એવું કહીને ગુણાતીતાનંદ સાહેબ આશીર્વાદ આપ્યા. અને ત્યાર પછી એટલું બધું પાક્યું કે મોટા માણસા કરતા નાના માણસાની સંપત્તિ વધી ગઈ. આખી સીમ લીલી થઈ ગઈ. અને એ સમયમાં જ્યાં પાણી ત્યાં વૈભવ, જ્યાં પાણી, એ સમયે બીજું કોઈ એવું કેનલના એવા સાધનો નહોતા, પણ જ્યાં પાણી નીકળે ત્યાં પાકે સારું ને પાકે સારું ત્યાં પૈસો સારો આવે. એટલે એ આખું લીલું છમ નાનું માણસા થયું. અને એ ગુણાતીતાનંદ સ્વામીજીએ જમીન લીલી કરી એવું નહીં, વાલેરા વરુનું હૃદય બી લીલું કર્યું. અને આજે ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીતાનંદ સ્વામીજીના પહેલી હરોળના ભક્તોમાં વાલેરા વરુનું નામ છે. દર વર્ષે પોતાનું બધું અનાજ ગામમાંથી ઉઘરાવીને જુનાગઢ પહોંચાડે. પછી તો મોટું ઘણું થયું. પણ પ્રસંગ જે મારે કહેવાનો હેતુ એ છે કે ત્યાર આ બધું થયા પછી વાલેરો વરુ સત્સંગી થયો, એના ઘરે વૈભવ થયો, એનો દરબાર ગઢ થયો, એનું ગામ લીલું થયું, એનું જમીન લીલી થઈ. ત્યાર પછી ગુણાતીતાનંદ સ્વામીજીના એકવાર દર્શને જુનાગઢ પધારે છે અને 2 હાથ જોડીને પૂછે છે કે સ્વામીજી, આ 12 વટિયાના એવા તો કયા પુણ્ય હશે કે જેને કરીને આપ યોગમાં લીધો મને અને છેક જંગલમાં ભૂલા પડ્યા મારા માટે. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીજી કહે છે, સાંભળજો, આ પુરુષો ભૂલા નથી પડતા. એક ચૈતન્ય માટે, એક નાનું સરખું ઋણ ઉતારવા માટે, એક આપણને સુખી કરવા માટે એ પુરુષો સામેથી ગરજ રાખીને આવે છે. એ કહે છે કે તમે પૂછ્યું એટલે કહું છું કે વર્ષો પહેલા કૃપાનંદ સ્વામીને અમે 12 સંતો સંગ લઈ અને મોટા માણસા આવેલા. અને ત્યારે ત્યાં મિશ્રી નામનો એક હરિભગત રહેતો હતો. અને એને એવી ભાવના કરી કે મહારાજ સ્વામીજી, તમે આટલા બધા પધાર્યા તો અહીંયા થાળ કરો. અને એ થાળ કરવાની આજ્ઞા કરી કૃપાનંદ સ્વામીએ. એટલે અમે ગામમાં સીધું માંગવા નીકળ્યા, ભિક્ષા માંગવા. અને કે તમારું દરબારગઢમાં તમારા ફાધર મામૈયા વરુ બેઠા હતા અને એને જોયા કે સંતો ભિક્ષા માંગે છે. એટલે એને બોલાયા કે આવો સંતો. કે છે શું કામ પધાર્યા? તો કે અમારા સંતોનો થાળ કરવો છે તો ભિક્ષા માંગવા પધાર્યા છે. ત્યારે તમારા ફાધર મામૈયા વરુ એવું કીધેલું કે તમે ઘેર ઘેર ભિક્ષા ના માંગશો, મારા ઘરેથી બધું સીધું લઈ જાઓ. અને એ રસોઈ બનાવવાના સાધન પણ એને આપેલા. એટલું પુણ્ય, અને એ પુણ્યના ફળ સ્વરૂપે આજે તમને સંબંધમાં લઈને સુખી કર્યા. એ એમની ગરજ છે એક જીવ માટે. અને સત્સંગી કર્યો, વૈભવશાળી કર્યો અને પોતાનો ભગત બનાવ્યો અને એ છેલ્લો જન્મ કર્યો. એ આ પુરુષોની કરુણા છે. એ દાસત્વથી કર્યું, સેવક ભાવથી કર્યું, પોતાના હૃદયની રુજુજાથી કર્યું. ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના જીવનમાં જુઓ તમે, ખૂબ ઓછું બોલે પણ વિચરણ કેવું કરે, એકદમ સ્પીડી, પણ દેખાય ના બેઠું કામ કરે. હમણાં જ
અહીંયા મોદલા ગામ ટ્રાઇબલ એરિયામાં આવ્યું, કાળીદોડી પાસે, પલાસણી પાસે. એ ભક્તોની ભક્તિ તમે જુઓ તો આપણને થાય કે પ્રબોધ સ્વામી તો ક્યારે ત્યાં પધાર્યા હશે. પણ એ લોકોએ 36 બાઇકની તો રેલી કરી હતી છેક મોદલા સુધી, પલાસણીથી મોદલા સુધી. અને એ મોદલામાં એન્ટર થયા તો લગભગ 700 મીટર જેટલી લાંબી રેલી હતી. એ ગરીબ ભક્તો, અને એને આવો વિચાર આવો, અને એ ટ્રેક્ટર પર એવું આસન બનાવેલું કે જાણે યોગીજી મહારાજ ના બેઠા હોય, અને પ્રબોધ સ્વામીજી મસ્તીથી બેઠા, અને પેલા આદિવાસી જે ટ્રેડિશનલ ડાન્સ કરે એવા બધા 10-15 જણા ડાન્સ કરે, ઢોલ વગાડે. આપણા ભક્તો એ તો બરાબર, પણ આખું ગામ ધાબે ચડેલું, અને લગભગ એક ટ્રેક્ટર જેટલા ફૂલો લાયા હશે, અને બધા ફૂલો નાખે. તે જોડે ઠાકોરજી, તે ઠાકોરજીના સંત અક્ષર સ્વામીજી. તે પ્રબોધ સ્વામી કે તું ઉપર ના જોઈશ, બાકી તારા મોઢા પર આવશે કે છે ફૂલો. એટલા બધા ફૂલો, પણ ઉમંગ હોય ત્યાં હારી જાય. એ ફૂલો ના દેખાય એમને, એ ભક્તોની ભક્તિ દેખાય. અને ત્યાર પછી એક સભા થઈ. તો સભા થઈ તો એમાં ગુરુહરિ પ્રબોધ સ્વામીજી પહેલા 3 યુવકોએ જે વાતો કરી, એટલી બધી પ્રબોધ સ્વામીજીનું મુખારવિંદ જુઓ તો એટલું ભર્યું કે એ નિષ્ઠાની અને નિશ્ચયની વાત છે. આ ગામમાં ટ્રાઇબલ એરિયાના લોકો છે, છતાં બી એના હૃદયમાં જે નિષ્ઠાનો રણકાર દેખાય, એને લઈને પ્રબોધ સ્વામીજી એટલા બધા રાજી થયા. ને એમને ત્યાં વાત કરી કે સ્વામીની વાતોમાં વાત છે લાડવા ખાવાના, પતરડા ફેંકી દેવા. તો કે આપણે ગુણ લેવો છે, સારું લેવું છે, કોઈની માથાકૂટમાં પડવું નથી, અને નિષ્ઠાથી જીવવું છે. એ નિષ્ઠાની વાત એમને કરીને પછી એવું કીધું કે આવી વાતો તો હું સિટીમાં બી નહીં કરતો, શહેરોમાં બી નથી કરતો. શહેરો છોડો કે છે, પરદેશમાં બી આવી વાત નથી કરતો. ત્યાં સંતની અનિવાર્યતાની વાત કરીને કે અમે પ્રાર્થના કરી દે, સજાનંદ સ્વામીની જે કરી દે. પણ આજે તમારા જેવા ભક્તો, એના હૃદયમાં જે નિષ્ઠા છે એને જોઈ અને આજે આવી વાત કરવાનું અમને મન થયું. તો એ પુરુષની નિષ્ઠા ત્યાં કોને નાખી હશે? શ્રીજી ચરણ સ્વામી અને સાધુ સૌરભ સ્વામી ત્યાં પધારે છે. તો એ સંતોના માધ્યમથી, એમના વાતોથી એ નિષ્ઠાનો જે પ્રદીપ છે એ પ્રજ્વલિત તો થયો. પણ જ્યાં પ્રબોધ સ્વામીજીની દ્રષ્ટિવાળું પાત્ર હોય અને એવા ભક્તો હોય તો એ નિશ્ચયમાં લઈ જાય. બાકી એ સિવાય શક્ય નથી. ગમે એટલી વાતો સાંભળો, હૃદયમાં નિષ્ઠા અને નિશ્ચય એ આશીર્વાદનો વિષય છે. એને પોષણ મળે, પણ એ તો એના આશીર્વાદથી થાય. તો એ જો ત્યાં આશીર્વાદ આપતા હોય અને આવી નિષ્ઠાથી એ ભક્તો જીવતા હોય, તો આપણે આ એવીડીમાં રહી અને આટલા બધા ભગવાન જ્યારે આપણા માટે સુગમ છે, તો આપણામાં એ નિષ્ઠાનો ઉદય નહીં કરે, એ નિશ્ચયમાં નહીં લઈ જાય. જો એ વાલેરા વરુ માટે છેક જંગલમાં જતા હોય તો આપણને સુખી નહીં કરે, પણ એ નિશ્ચય એને વિશ્વાસથી જીવવું પડે. હંમેશા સંશયમાં વ્યક્તિ જીવતી હોય, એની બુદ્ધિ હોય, તર્ક કરે, વિતર્ક કરે, વિશ્વાસ અવિશ્વાસની વચ્ચે જોલા ખાતા હોય, એ દિવસે એની કરુણાનો વિચાર કરવાનો, એ દિવસે એના ભીડાનો વિચાર કરવાનો. જે દિવસે સંશય અને અવિશ્વાસનો વિચાર જ્યારે બુદ્ધિ કરે, એ દિવસે જો મોટા પુરુષની કરુણા અને ભીડામાં ડૂબાય તો એ ધીરે એ સંશયમાંથી નિશ્ચયમાં લઈ જાય અને આપણું રૂડું કરે. કારણ કે આપણે ફાઇનલ મેચ રમી રહ્યા. આપણી શરૂઆત વાતની ત્યાંથી થઈ હતી કે આપણી ફાઇનલ મેચ જ છે. પણ એવા પુરુષ મળ્યા છે એટલે આપણે છાટી ઠોકીને કહી શકીએ છીએ કે આપણી ફાઇનલ મેચ છે. હવે પછી આપણે ધરતી પર આવવાનું થતું, કારણ કે એમને સ્વીકાર્યા, એમને ગોદમાં બેસાડ્યા, એમને આપણા પાછળ દાખલો કર્યો. એ પારદર્શક પુરુષ છે. તો આ જમાનામાં કોઈ બહારવટીયો તો હાર્ડલી આપણે જોયો હશે, પણ આ જમાનામાં નવા દૂષણો થયા કે કોઈ છોકરો મોબાઈલના રવાડે ચડી જાય તો એ બહારવટિયા જેવો જ છે, કોઈ ડ્રગ્સના રવાડે ચડી જાય તો એ બહારવટિયા જેવો જ છે, કોઈક બીજા ત્રીજા સંઘમાં ફસાઈ જાય તો એ બહારવટિયા જેવો જ છે. તો દૂષણો ફરી ગયા. એ પુરુષની ગરજ નથી ફરી, એ પુરુષની કરુણા નથી ફરી. હમણાં જ કપિભાઈ થોડા જાન્યુઆરીમાં આવેલા તો એક પ્રસંગની વાત કરતા હતા કે વર્ષો પહેલા કેનેડામાં એક છોકરો આવ્યો. એ સમયમાં પ્રબોધ સ્વામીજી ત્યાંના પ્રાદેશિક સંત,
હવે પ્રબોધ સ્વામીજી પ્રાદેશિક સંત એટલે છોકરાને પ્રબોધ સ્વામીજીએ ફોન કર્યો કે આ દીકરો છે, આપણે એને સાચવવાનો છે. અને પછી ત્યાં દીકરો બધા ઘરોમાં ભેગા રહેતા હતા, તો હેમિલ્ટનમાં એક ઘરમાં એ છોકરાને પ્લેસ કર્યો. પછી ખબર પડી કે હારો 5 જાન્યુઆરી પ્રબોધ સ્વામીજીએ કીધું પિન ચોંટી જાય. તો પછી છોકરાઓ ભેગા રહે એટલે ખબર પડી કે આની તો લંડનમાં એક ગર્લફ્રેન્ડ છે અને એની હાથે પિન ચોંટી છે. હવે પ્રબોધ સ્વામીજીએ મોકલ્યો તો એટલે ભાઈ ધ્યાન તો રાખવું પડે, એટલે જોડેવાળા બધા ધ્યાન રાખે, પણ આ ઇન્ટરનલી એવો પ્રયત્ન કરે કે હું લંડનના વિઝિટ વિઝા લઈને એને મળવા જાઉં. કારણ કે એને ખબર હતી કે આ છોકરી પછી ઓસ્ટ્રેલિયા જતી રહેવાની છે, પછી મારા હાથમાં આવશે નહીં. એટલે અંદર ને અંદર મૂંઝાય અને પ્લાનિંગ કરે, પણ પૈસા નહીં, હજુ નવો નવો આવેલો. એટલે છોકરાઓ પાસે માંગે કે ભાઈ આપને $200-500 વિઝા લેવા છે. એટલે આ લોકોએ કીધું કે ભાઈ હેનું કામ છે તારે? તો કે મારે લંડન જવું છે. તો કે કેમ જવું છે? તો કે મારી ગર્લફ્રેન્ડ છે ત્યાં. એટલે પછી આપણા યુવાનો તો પછી પૂછ્યા વગર પાછું કંઈ કરે ના. એટલે એને કાર્યકર્તાને પૂછ્યું કે ભાઈ આ પૈસા માંગે આપીએ? તો કે ઊભો રહે, પ્રબોધ સ્વામીને પૂછવા દે પહેલા. એટલે એમને પ્રબોધ સ્વામીજીને ફોન કર્યો કે ભાઈ એને લંડન જવું છે ને પૈસા માંગે છે. પ્રબોધ સ્વામી કે આપણે એને નહીં જવા દેવો. એટલે હવે પ્રબોધ સ્વામીજી કીધું આપણે એને નહીં જવા દેવો. એટલે આપણા છોકરા તો આપેલા હતા એના હોય લઈ લીધા પાછા, એના પોતાના પૈસા હોય લઈ લીધા કે ભાઈ નહીં જવાનું. એટલે ડિપ્રેસ થઈ ગયો, ફ્રસ્ટ્રેટ થઈ ગયો. એ સમયે એને એવું લાગે કે આ બધા ડોમિનેશન કરે છે, આ બધા મારા પર અધિકાર જમાવે છે. પણ એ સમયે એ પુરુષને ખબર હતી કે એના આત્માનું મારે રૂડું કરવાનું છે. એટલે કહે છે જે ધમ પછાડા કરે કરવા દેજો, પણ કહે છે આપણે એને લંડન નહીં જવા દેવો. તે પછી છેલ્લે તો આપણા છોકરા એનો પાસપોર્ટ બી લઈ લીધો અને એને બહાર જાય તો 2 જણા એની પર નજર રાખે કે ક્યાં જાય છે. એટલે છોકરો મૂંઝાઈ ગયો, ઘરની બહાર ના નીકળે, રૂમમાં બહાર ના નીકળે, જમે ના. એટલું બધું પિન ચોંટેલી વ્યવસ્થિત રીતે. એટલે લંડન જવા માટે ધમ પછાડા કરે અને આપણા છોકરા ટાઈમ બાય કરે. એટલે એમ ટાઈમ પસાર થતો ગયો. પછી તો પ્રબોધ સ્વામીજી કેનેડા પધાર્યા વિચરણ કરવા માટે. અને આ ભાઈ જેના માટે દાખલો કરતા હતા એ છોકરી ઓલરેડી ઓસ્ટ્રેલિયા જતી રહી. એટલે હવે આને નવું ભૂત વર્ગ્યું કે હવે ઓસ્ટ્રેલિયા જવું આપણે, હવે લંડન નહીં, ડેસ્ટિનેશન ચેન્જ. એટલે પછી પ્રબોધ સ્વામીજીને મળાયો. પ્રબોધ સ્વામીજીએ એને એટલું બધું વહાલ કર્યું અને પછી કહે છે કે જો બેટા સાંભળ, તારા માટે ભલે એક છે પણ એના માટે તું એક નથી કે, એટલે ભૂલી જા કે. હવે આ કોણ કહી શકે? આત્માને દેખતા પુરુષ કહી શકે. અને એ વહાલ કરવાની ને બળ આપવાની તાકાત બી એમની જ છે. બાકી મારા જેવા એને 1 કલાક કથા કરે તોય ના સમજાય. પણ એ એટલું કીધું તો એને મનાયું અને પછી એને પ્રયત્ન છોડી દીધો. પણ કોક વાર યાદ આવી જાય તો ફોન કરે. પછી એક દિવસ ફોન કર્યો તો એ છોકરી એને કીધું કે હવે તું મને ફોન ના કરીશ. એ કહે છે આટલા દિવસથી તો હું બેર કરું છું, પણ કે લંડનમાં જ મને એક વ્યક્તિ સાથે હેત થયું અને કે અમે 1 મહિના પછી લગ્ન કરવાના છે કે, એટલે કે તું હવે મને ફોન ના કરીશ કે. અને એ વાત પ્રબોધ સ્વામીજી 1 વર્ષથી એને એની પાછળ સમજાવતા હતા કે ભાઈ તું દાખલો ના કરીશ, ઊંધા માથે પડીશ. પણ એ જો એને પાસપોર્ટ ના લીધો હોત અને છોકરાઓએ રોક્યો ના હોત તો એક તો દેવું, બીજું ત્યાંનું ભણવાનું બગડે, ત્રીજું લંડન જાય તો ખર્ચો થાય અને હાથમાં કશુંય નહીં. અને પછી એની જિંદગી જે બગડે એ પ્રબોધ સ્વામીજીને માન્ય નહોતું. કારણ કે સંબંધવાળો યુવક હતો, એ સત્સંગી યુવાન હતો અને સત્સંગી યુવાનની સેવા કરવી એ મારી પરમ પવિત્ર ફરજ છે એવું માનીને એની પાછળ દાખલો કર્યો. અને આજે એટ પ્રેઝન્ટ એ છોકરો 50 જણના મંડળનો લીડર છે ને અમરીશ છે. આજે આંખમાં આંસુ સાથે કહે છે કે જો પ્રબોધ સ્વામી મારા જીવનમાં ના હોત તો મારી જિંદગી તહેસ નહેસ થઈ ગઈ હોત. તો એ દાખલો કોણ ધરતી પર કરે છે? કદાચ આપણા સગાવાલા કેટલું કરે, આપણા રિલેટિવ્સ, આપણા બ્રધર સિસ્ટર કેટલું કરે આપણા માટે, એ કદાચ કરે. પણ જો સમાજ, તમને કોઈ બી વ્યક્તિ તમારા માટે મદદ કરે ને એને એવું લાગે કે હવે સમાજમાં આને કારણે મારું બી નામ ખરાબ થશે, ભાઈ તું તારું કરી લે, હવે ભૂલી જા બધું. પણ આ સાધુ છે અનંત જન્મો સુધી ભૂલે ના. એ આપણું હિત કરે, પોતે ઘર જ બેઠીને પોતે દાખલો કરી અને ગુરુ ભક્તિ માનીને આપણી સેવા કરે, પરાભક્તિ અદા કરે. એ પુરુષની ખાસિયત છે. હમણાં
જર્સી સિટી આ વર્ષે પધાર્યા તો આ વર્ષે નહીં, એની આગલા વર્ષે 2023માં, તો ત્યાં જર્સી સિટીમાં અપાર્ટમેન્ટમાં બધા 10 યુવાનો રહે છે. તો એ ત્યાં થાળ હતો તો પ્રભુ સ્વામી જમવા પધાર્યા, અને યુવાનોએ બી ઉમંગ હોય કે આપણા ઘરે પધાર્યા છે તો આપણે બી બધું બનાવીએ. અને યુવાનો તો કેવું બનાવે, મેગી બનાવે, બીજું તો શું બનાવે, પણ પોતે હાહાગડથલ કરી અને થોડું થોડું જમવાનું બધાએ બનાવ્યું. તો પ્રભુ સ્વામીજી અંતર્યામીપણે કીધું કે આ યુવાનોએ જે બનાવ્યું છે ને એ બી મને પીરસજો કે. અને થોડું થોડું બધું લીધું. પછી બધા દર્શન કરવા આવ્યા. બધા 4 અપાર્ટમેન્ટ છે એટલે બધા 40 દીકરા છે. તો બધાને પોતાના પ્રશ્નો હોય. ત્યાંની ધરતી છે, સ્ટ્રગલની ધરતી છે. અહીંથી દેવું લોન કરી હોય, ત્યાં ભણવા ગયા હોય, કોઈકને વિઝાના પ્રશ્નો હોય, કોઈકને એક્સટેન્શનના પ્રશ્નો હોય, કોઈકને ઘણા બધાને જોબ ના હોય ને મળતી ના હોય. તો એ બધા પ્રશ્નો ક્યાં ઠાલવે? એટલે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી આગળ બધા પોતાના પ્રશ્નો રજૂ કરે ને પ્રબોધ સ્વામીજી સાંભળે અને એવું કે ભજન કરજો, પ્રાર્થના કરીશું. એટલામાં એને સમાધાન થઈ જાય, એટલામાં એના અંતરમાં ઠંડક થઈ જાય કે હવે મારું કામ થઈ જશે. પછી બધું પતી ગયું. પછી ત્યાંના કાર્યકર્તાએ કીધું કે સ્વામી બધાએ દર્શન કરી લીધા, એક દીકરો ખાલી નથી આવી શક્યો. એક એ રૂમમાં આઇસોલેટ છે. એટલે કે છે સાથે આઇસોલેટ છે? તો કે સ્વામી એને ચિકન પોક્સ થયા છે. ચિકન પોક્સ એટલે બળિયા દેવ. આપણને ખબર હોય તો આપણને બાળપણમાં થતા હતા, અને ત્યારે 3 દિવસ સ્કૂલમાં નહીં જવાનું, અને કોઈ આપણને અડે નહીં, એક રૂમમાં આપણને બંધ કરી દે, જમવાનું રૂમમાં આવી જાય, કારણ કે ચેપી રોગ છે. જો તમે એને અડો તો તમને હોય ચિકન પોક્સ થાય, એવું મને કહેતા હતા જે તે સમયે. એટલે એ ચિકન પોક્સ એને થયા હતા, એટલે એને રૂમમાં આઇસોલેટ કરેલો. અને એને પ્રબોધ સ્વામીજીની ભક્તિ નો એક પાઠ કે ભાઈ એમની પાસે નથી લઈ જવો, ખોટું પ્રબોધ સ્વામીજીને ચેપ લાગે તો. પણ આ પુરુષના હૃદયમાં અને એના હલન ચલનમાં ભેદ દ્રષ્ટિ ના હોય. એ હંમેશા દિવ્ય દ્રષ્ટિથી જોતા હોય, એથી આગળ એ બ્રહ્મ દ્રષ્ટિથી જોતા હોય. એવું માને કે મારી સામે આવ્યો ને એટલે હરિપ્રસાદ સ્વામીનું સ્વરૂપ જ છે, એમાં લગારે ફરક નથી. હરિપ્રસાદ સ્વામીનું સ્વરૂપ જ મારી સામે છે. એટલે પ્રભુ સ્વામીજી તો આમ કરીને કીધું, એમાં હું આઇસોલેટ થવાનું કે છે, બોલાવો કે એમાં એનું આઇસોલેટ. તેને બોલાયો, એના ગાલ પર હાથ ફેરવ્યો, છોકરો રોઈ ગયો. બોલો કે દુનિયાએ મને આઇસોલેટ કર્યો ત્યારે આ પુરુષે આવીને મને હેત કર્યું. એવી ઘર જ આ પુરુષો રાખીને બેઠા છે. આપણને સુખી કરવા માટે એ પુરુષોને આ લોકના કોઈ નિયમો અડતા નથી, આ લોકના કોઈ બંધનો અડતા નથી. આપણને સુખી કરવા માટે એને પોતાનું શરીર દેખાતું નથી. હમણાં જ સાધુ સૌરભ સ્વામી કે કોઈ કહેતું હતું, લગભગ સાધુ સૌરભ સ્વામીએ પ્રસંગ કીધો કે એ વલસાડમાં વિચરણ હતું 2023 ડિસેમ્બરમાં, અને દિવસમાં 60 જેટલી પધરામણી થઈ, 60-65. ત્યાં ગ્રામ્ય વિસ્તાર છે, એટલે ગ્રામ્ય વિસ્તારમાં એટલે એકના ઘરે આવે ને એટલે બધાને એવું થાય કે હારા મારા ઘરે રહી ગયા, એટલે એ લોકો મારા ઘરે બી લાવો, મારા ઘરે બી લાવો, એમ કરી અને 60-65 જેટલી પધરામણી થઈ. વાતાવરણ થોડું ઠંડુ ગરમ એવું હતું. એટલે સાંજે પ્રભુ સ્વામીજીને થોડી અશક્તિ થઈ, એટલે એમને જણાવવા તો દીધું નહીં. પછી એમને કહ્યું કે હું રૂમમાં આરામ કરું છું. એટલે ગયા રૂમમાં. પછી તો સાધુ સૌરભ સ્વામી કે હું રૂમમાં ગયો ને આમ કરીને દરવાજો ખોલીને જોયું તો એ બેડ પર ટોટિયું વાળીને છૂટા હતા, આ નાનું ઓસીકું લઈને. એટલે પછી નજીક ગયા તો જોયું તો ટેમ્પરેચર હતું, તાવ હતો. પ્રભુ સ્વામી આમ દવામાં માને ના, એલોપેથીમાં. એ દિવસે એમને વિજયભાઈને કીધું કે વિજયભાઈ એક પેરાસિટામોલ આપો એટલે કાલે સારું થઈ જાય. એટલે પછી વિજયભાઈ એવું કીધું કે સ્વામીજી તાવ છે ને શરીર સારું નથી, તો કાલનો દી બ્રેક રાખીએ તો શાશ્વત સ્વામીને કહી દઈએ તો માની જશે કે છે, સરળ છે. કહું કે ના કે છે, એ કે સ્વામીજીના ભક્તો છે ને બધી તૈયારી કરી હોય અને કે આપણે ના જઈએ તો દુઃખ થાય કે, અને બીજી બાજુ કે આપણને દર્શન કરવાની તક ક્યારે મળે કે. એટલે કે આપણે પ્રોગ્રામ કે પેરાસિટામોલ લીધી ને સૂઈ ગયા તો બીજે દિવસે બી એટલી ને એટલી પધરામણી થઈ. આ શાશ્વત સ્વામી બેઠા છે. તો એ વખતે ઠાકોરજીની સેવામાં સાધુ સ્વરૂપ સ્વામી હતા. તો એ ઘર જ શા માટે? કદાચ એ તો ટ્રાઇબલ વિસ્તાર છે. કદાચ તમે આખા દિવસનું પ્રેક્ટિકલી જો લોજિકલ બુદ્ધિથી કલેક્શન જોવો ને તો આપણાથી આંકડો બોલાય નહીં, એટલું નાનું કલેક્શન થાય. ગરીબ ભક્તો ક્યાંથી લાવે સેવા? એટલે જે 5, 25, 101, 151, 251 મૂકતા હોય, પણ આ પુરુષની દ્રષ્ટિમાં આ લોકનું ધન પણ નથી, આ લોકનું નીતિ નિયમો પણ નથી, આ લોકના બંધનો પણ નથી. એ કેવળ અક્ષરધામના પુરુષ છે.
અને એ અક્ષરધામમાં બેસાડવા માટે જ દાખલો કરે. એ સિવાય એમનું કોઈ પ્રયોજન ના હોય, એ સિવાય એમનો કોઈ દાખલો ના હોય. એટલા માટે આપણે ફાઇનલ મેચ રમી રહ્યા છીએ. કેમ કે આ પુરુષ એમની ગરજે આપણને ગ્રહણ કર્યા, એમની ગરજે આપણી પાછળ દાખલો કરીએ છીએ કે આટલી ગરજ અને આટલો બીડો હું વેઠીશ તો મારી ગુરુ ભક્તિ અદા થશે અને સામેવાળાને જો ગુણ આવે તો સુખ્યો થઈ જશે. કારણ કે મોટા પુરુષના ગુણ જ નિર્વાસનિકપણું, સદગુણ એ જ નિર્વાસનિકપણું. તો એટલી કરુણા એમને વરસાવી છે અને એ દાખલો કરીને આપણા સુધી આવે છે, આપણને હેત કરે, આપણા ઘરે આવે, થાળ કરે, આપણી અનંત પ્રકારની પ્રાર્થનાઓને વાચા આપે. હમણાં થોડા સમય, એકાદ વર્ષ પહેલાની વાત છે, અહીંયા આગળ 2023માં જ પ્રભુ સ્વામી પરદેશ પધારવાના હતા. મને બરાબર યાદ છે કે એની આગળનો કે 2 દિવસ પહેલાની વાત છે. અહીંયા આગળ 500 જેટલા ભક્તો પધારેલા. રવિવારનો દિવસ પ્રભુ સ્વામીજી અહીંયા સોફામાં બેઠા હતા. બધા ભક્તો દર્શન કરીને જાય, પ્રાર્થના કરે. કારણ કે પ્રભુ સ્વામી 2 દિવસમાં પરદેશ પધારવાના હતા. એટલે એ દિવસે પ્રભુ સ્વામી એકદમ શાંતિથી બધાને દર્શન આપે, બધાની પ્રાર્થના સાંભળે, બધાને સમાધાન આપે શાંતિથી. તમે સ્વામીજી એકની એક વ્યક્તિ 5 મેસેજ ખાલી કરે ને, તમે એક સાયલેન્ટ કરી દો ફોન, હવે ઘણું થયું, થોડો સમય આપો. ના બેર થાય. એટલું બધું અટેન્શન માનવી આપી જ ના શકે કોઈ જીવને. કદાચ તમારા અંગત લોકો, તમારા વાઈફ કે દીકરા બી જો તમને 5 વાર દિવસમાં, 10 વાર દિવસમાં, 15 વાર જો કંઈક કહેવા આવે ને તો તમે પછી 15મી વાર એવું કે હવે કાલ માટે કંઈ બાકી રાખ ને બેટા, થોડી તો શાંતિ રાખ. પણ આ પુરુષ 500 જણાની પ્રાર્થના એટલા જ પ્રેમાળ હૃદયથી સાંભળે ને સમાધાન આપે. એ અક્ષરધામના પુરુષનું લક્ષણ છે. એટલે બધા આવે, પ્રાર્થના કરે. કોઈકનો દીકરો બીમાર હોય, કોઈક પોતે બીમાર હોય, કોઈકનું એજ્યુકેશનમાં કંઈ તકલીફ હોય, કોઈકની એક્ઝામ આવતી હોય, કોઈકની પેન પ્રસાદીની કરવાની હોય, અનંત પ્રકારના પ્રશ્નો. કોઈકનો ડાયાબિટીસ હોય, કોઈક એક નાનું છોકરું આવેલું, તો બોલો નાના છોકરાને કિડની ફેલ થઈ ગયેલી. પ્રભુ સ્વામી આગળ રડે કે મારા દીકરાની કિડની ફેલ થઈ ગઈ. પ્રભુ સ્વામી કે આટલી નાની ઉંમરમાં ફેલ થઈ ગઈ? તો કે સ્વામી જન્મથી જ ફેલ છે. પ્રભુ સ્વામી કે એના પૂર્વના પ્રારબ્ધ હશે, પણ વિશ્વાસ રાખજો કે ભગવાન અહિત નહીં કરે, ભજન કરજો, પ્રાર્થના કરીશું. તો આવા તો અનંત પ્રકારના સમાધાન આપે, છતાં પોતે અલિપ્ત રહે. અહીંથી ઊભા થયા પછી અંદર રૂમમાં પધારે તો એ અનંત પ્રકારના પ્રશ્નોનો એમના માનસપટ પર ભાર નહીં. કારણ કે એ એવું માને છે કે હરિપ્રસાદ સ્વામી એના હૃદયમાં, એના જીવનમાં જે કંઈ બી પરિસ્થિતિ ઊભી કરી હશે એ કેવળ હિતકારી જ હશે, એમાં મારે એનો ભાર રાખવાની જરૂર નથી. છતાં એટલું ને એટલું જ પ્રેમાળ હૃદયથી સમાધાન આપે ને સાંભળે. તો સામે એક દીકરો બેઠો હતો. એ દીકરો 2 કલાકથી દર્શન કરે કે સાલું આટલા બધા લોકોને પ્રભુ સ્વામીજી સમાધાન આપે, સાંભળે, છતાં પણ એમની ધીરજ ખૂટતી નથી. આટલો જ ગુણ લીધો અને એટલું જ વિચાર્યા કરે કે આટલું ધીરજથી કોણ બેસી શકે, આટલું ધીરજથી પ્રભુ સ્વામીજી કેટલું બધું સાંભળે છે. એને કહ્યું જો પ્રભુ સ્વામીજી 3 કલાકથી આટલું બધું ધીરજથી સાંભળી શકતા હોય તો હું કહે છે મારો મોબાઈલનો ઉપયોગ ઓછો કરીને વાંચી નહીં શકું? અને એ દિવસથી એટલો ગુણ લઈને સંકલ્પ કર્યો અને પછી પ્રભુ સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરી કે મને બળ આપજો કે તમે આટલું બધું ધીરજથી સાંભળો છો તો હું ખાલી મારો મોબાઈલને સ્ક્રીન ટાઈમ ઓછો કરીને વાંચી શકું. એ દિવસથી છોકરાને મોબાઈલ નેચરલી અરુચિ થઈ ગઈ. એ પુરુષનો ગુણ લઈએ અને સંકલ્પ કરીએ અને જો પ્રયત્ન કરીએ તો એ તો બધું આપવા માટે બેઠા છે, એ સુખી કરવા માટે જ બેઠા છે. તો આપણે એ પુરુષની ગરજમાં ડૂબવું છે, એના બીડામાં ડૂબવું છે, એની કરુણામાં ડૂબવું છે, સાથે સાથે એના દાસત્વ અને ગરીબાઈમાં પણ ડૂબવું છે. તો એ ડૂબતા ડૂબતા આપણે આપણી ફાઇનલ મેચ રમવી છે, જેથી કરીને આપણી જીત થાય, આપણે જીતીએ, ફરીવાર આ ધરતી પર આવવાનું ના થાય. તો ગુરુ હરિ પ્રબોધ સ્વામીજીના ચરણારવિંદમાં એટલી પ્રાર્થના કરીએ કે આપ જ્યારે એવીડી બિરાજો છો ને અમને આટલા સુગમ થયા છો તો અમે રહી ના જઈએ, અમે આપની કરુણામાં સ્નાન કરવાનું રહી ના જાય. તો એ નિરંતર એવી કરુણામાં સ્નાન કરવાનું બળ બુદ્ધિના આશીર્વાદ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી આપણને સૌને આપે, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.